નમસ્કાર મિત્રો, પ્રો ગુજરાતી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે સ્ટોક માર્કેટ ઓપન થાય એ પહેલાં ડેઇલી સ્ટોક ન્યૂઝ આપણે જોઈ લઈએ જે મહત્ત્વપૂર્ણ છે. અનંતરાજ લિમિટેડ માટે એક મહત્ત્વના ન્યૂઝ છે જેની ઇફેક્ટ ઓલરેડી સોમવારના સ્ટોક માર્કેટ ઉપર આવી ગઈ છે. રિયલ એસ્ટેટની કંપની છે. સોમવારે સ્ટોકના પ્રાઇસ લગભગ 10.5% જેટલા ઉછળ્યા હતા. 2.7 કરોડ શેર ટ્રેડ થયા. સામાન્ય રીતે રોજના લગભગ 10 લાખ જ શેર ટ્રેડ થતા હતા, એની જગ્યાએ 2.7 કરોડ એટલે બહુ જ મોટી ઇફેક્ટ છે. રીઝન્સમાં જોઈએ તો ડેટા સેન્ટર બિઝનેસમાં અનંતરાજ કંપની એન્ટર થઈ ગઈ છે. અત્યારે બહુ જ મહત્ત્વનો અને ફ્યુચરિસ્ટિક બિઝનેસ છે. એક ન્યૂઝપેપર રિપોર્ટ મુજબ સરકાર ડેટા સેન્ટર ડેવલપર્સ માટે એક ખાસ પ્રોત્સાહન આપવાવાળી યોજના બનાવી રહી છે અને એ મુજબ કદાચ 20 વર્ષ સુધી આવી કંપનીને ટેક્સ ફ્રી અથવા ટેક્સમાં છૂટછાટ આપવામાં આવે એટલે કંપની માટે બહુ જ બેનિફિશિયલ છે. પણ હજી આ ઓથેન્ટિક ન્યૂઝ છે, એની પુષ્ટિ થઈ શકી નથી. પંચકુલા જે હરિયાણાનું શહેર છે એમાં 7 મેગાવોટનો ડેટા સેન્ટર ઓલરેડી ચાલુ કરી દીધો છે એને, અને 2031 સુધીમાં 307 મેગાવોટનો એમણે ટાર્ગેટ મૂક્યો છે. ડિજિટલ ઇકોનોમી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને એઆઈ જેવી ટેકનોલોજીથી આ ફિલ્ડની ડિમાન્ડ ખૂબ વધી રહી છે, એટલે ફ્યુચર સિક્યોર અને પ્રોગ્રેસિવ છે. જો સરકારના પ્રોત્સાહનમાં અમલમાં આવે તો અનંતરાજને બહુ જ મોટો ફાયદો થઈ શકે, એટલે આ કંપની ટાર્ગેટમાં રાખી શકાય. એ સિવાય યથાર્થ હોસ્પિટલ એના ન્યૂઝ છે. યથાર્થ હોસ્પિટલનો શેર છે એ કાલે લગભગ 4% જેટલો ઉછળ્યો હતો. એનું રીઝન જોઈએ તો યથાર્થ હોસ્પિટલે આગ્રામાં શાંતિ હોસ્પિટલમાં લગભગ 100%નો હિસ્સો ખરીદ્યો છે. એની ઇફેક્ટ સ્ટોક માર્કેટમાં આવી છે. આ એક લગભગ 260 કરોડની કેશ ડીલ છે. શાંતિ હોસ્પિટલ હાલમાં 150 બેડ છે એમાં, અને 250 સુધી વધારી શકાની કેપેસિટી છે. ઓક્યુપન્સી રેટ જોઈએ તો 35%નો છે. શાંતિ હોસ્પિટલનું નામ ઓલ ઓવર સારું છે, ફોલોઈંગ સારી છે, અને એનો લાભ લગભગ 2 વર્ષમાં યથાર્થ હોસ્પિટલને મળે એવી સંભાવના છે. અને ઓક્યુપન્સી રેટ છે એ 8 થી 10% સુધી વધવાના ચાન્સીસ છે. કેઆરબીએલ લિમિટેડની વાત કરીએ તો કેઆરબીએલ લિમિટેડમાં સોમવારે 9.60%નો ઘટાડો એટલે ડાઉન શેર ગયો છે. એના રીઝન્સ પણ જોઈ લઈશું, પણ એ પહેલાં લગભગ 1 કરોડ ને 10 લાખ જેટલા શેર ટ્રેડ થયા, અને 20 દિવસની જે શરૂઆત છે એનાથી ઘણું વધુ શેર ટ્રેડ થયા. એક ચિંતાનો વિષય છે. કેઆરબીએલ લિમિટેડ એ ભારતની સૌથી મોટી બાસમતી ચોખા એક્સપોર્ટ કરતી કંપની છે. કંપનીના એક ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર શ્રી અનિલ ચૌધરીએ રાજીનામું આપ્યું છે અને કંપની ઉપર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે જેની ઇફેક્ટ માર્કેટે લીધી છે. ડિરેક્ટરે એવું કહ્યું છે કે જરૂરી માહિતી જે છે એ કંપની આપતી નથી ડિરેક્ટર્સને. CSR એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો જે ફંડ છે એનો યોગ્ય ઉપયોગ થતો નથી. એક્સપોર્ટ રિસીવેબલ અને રાઇટ ઓફમાં ટ્રાન્સપરન્સી નથી. આ એક ગંભીર આરોપ છે. રિલેટિવ્સ ઓફ પ્રોમોટર્સને ઓફિસ ઓફ પ્રોફિટ પોઝિશનમાં પૈસા આપવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ડિરેક્ટરની અસહમતિ છે એને દબાવી દેવામાં આવે છે. એટલે કે તેઓએ એવું કહ્યું છે કે તેઓ એથિકલી રીતે કામ કરી શકતા નથી, એના લીધે રાજીનામું આપે છે. આ વર્ષમાં લગભગ 2 ડિરેક્ટરના રાજીનામા પડ્યા છે, જે ગંભીર બાબત છે. કંપનીનો રિસ્પોન્સ જોઈએ તો કંપનીએ કીધું છે કે આ બધા આરોપો છે એ પાયાવિહોણા છે, ખોટા છે. ટ્રાન્સપરન્સી માટે થર્ડ પાર્ટી ઓડિટ જે છે એ શરૂ કરાવશે અને 30 દિવસમાં એનો રિપોર્ટ આવી જશે, આવું કંપનીએ સફાઈ આપી છે. મુખ્ય પેજ ત્યાં ફસાયો છે કે રાજીનામું 8 સપ્ટેમ્બરે આવ્યું હતું, પણ એની ડિટેલ છે એ 14 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી. પણ એના માટે કંપનીએ એવી સફાઈ આપી છે કે જે રાજીનામાની લેંગ્વેજ હતી એ સરપ્રાઇઝિંગ હતી અને એટલા માટે જવાબ આપવામાં થોડો સમય લાગ્યો છે. આગળ જોઈએ તો ક્રિસિલે બેંક ક્રેડિટ ગ્રોથનું અનુમાન કર્યું છે. ક્રિસિલ એ કંપની છે કે જે રેટિંગ પ્રોવાઈડ કરે છે. આ વર્ષે બેંક ક્રેડિટ ગ્રોથ 11 થી 12% સુધી પહોંચી શકે છે. છતાં બેંકના નફા પર 5 થી 15 બેઝિસ પોઈન્ટ એટલે BPSનું દબાણ આવી શકે છે, આવું કંપનીનું કહેવું છે. એમનું કારણ એમણે એવું દર્શાવ્યું છે કે વ્યાજ દર ઘટે ત્યારે લોનના દર તો તરત જ ઘટી જાય છે, પણ જે ડિપોઝિટના દર છે કે જે બેંકે આપવાના છે ગ્રાહકને એ ધીમે ધીમે ઘટે છે અને એના લીધે માર્જિન ઉપર અસર પડતી હોય છે.
રિટેલ લોન્સ અને રૂરલ ઇન્કમથી બેન્કિંગ સેક્ટરમાં નવી તેજી આવશે. બેંકના માર્જિન ઘટશે પણ પ્રોફિટ સ્ટેબલ રહેશે. એટલે આ બેન્કિંગ ઓલ ઓવર બેન્કિંગ સેક્ટરનો ગ્રોથ કેવી રીતે રહેશે એનું એક અનુમાન ક્રિસિલ દ્વારા કરવામાં આવ્યું છે. વોશિંગ્ટનથી ભારત પર નિવેદન. મિત્રો, ટેરિફ વોર કેટલાય ટાઈમથી ચાલુ છે. અમેરિકા તરફથી આવતા દરેક નિવેદનનું એક અલગ મહત્વ હોય છે. ટ્રમ્પ સાહેબે ઘણી સારી વાત કરી, પણ શું ખરેખર એ ઇમ્પ્લિમેન્ટ થશે એ એક ક્વેશ્ચન માર્ક છે. એટલે આ બધા ન્યૂઝ માર્કેટ માટે બહુ જ મહત્વના છે. એટલા માટે આ જોઈએ છીએ આપણે. અમેરિકાના કોમર્સ સેક્રેટરી જે છે હાવર્ડ, એમણે કહ્યું છે કે ભારત પાસે 1.4 અબજ લોકો છે, પણ એ અમેરિકન મકાઈનો એક પણ બુસલ ખરીદતું નથી. બુસલ એક વજનનું માપ છે. ભારતને એમણે ચેતવણી આપી છે કે જો ટેરિફ ઘટાડ્યા નહીં તો અમેરિકા સાથે વેપાર કરવો મુશ્કેલ થશે. ખરેખર કન્ફ્યુઝિંગ સિચ્યુએશન છે. એક બાજુ ટ્રમ્પ સાહેબ વખાણ કરે છે મોદી સાહેબના, ભારતના વખાણ કરે છે, અને એક બાજુ એમના મંત્રી છે એ આ પ્રકારની ચેતવણી આપે છે. એની સામે બીજી બાજુ જોઈએ તો સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ એવું કહ્યું હતું કે ભારત યુએસ સંબંધ છે એ 21મી સદીને વ્યાખ્યાયિત કરશે. એટલે બહુ જ વિરોધાભાસી સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, પણ ભારત એની રીતે અત્યારે આગળ વધી રહ્યું છે. પણ આ બધા સ્ટેટમેન્ટ માર્કેટ માટે ખૂબ જ મહત્વના ગણી શકાય. ટાટા ટેકનોલોજીની વાત કરીએ તો ટાટા ટેકનોલોજીએ એક નવી કંપની ખરીદી છે, અને આ ન્યૂઝ પછી એનો જે શેર છે 1.33%નો એમાં ભાવ વધારો થયો છે. ટાટા ટેકનોલોજીએ જર્મનીની એક એસ્ટેક નામની કંપની ખરીદી છે, અને એની પાછળના લોજિક એમના એ છે કે જર્મની ઓટોમોબાઈલનું એક મોટું બજાર છે, અને એના લીધે નવી ટેકનોલોજી એ ટાટા ટેકનોલોજીને ઇઝીલી મળશે, આવું એક તારણ કંપની કાઢી રહી છે. એ સિવાય ADAS એટલે એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ માટે આ જે કંપની છે જર્મનીની એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે છે. કંપનીનું વાર્ષિક જે આવક જોઈએ તો 353 કરોડની છે. એના લીધે ટાટા ટેકનોલોજીનો નફો વધશે, અને ફક્ત ટાટા ગ્રુપ ઉપરની જેની નિર્ભરતા છે એ ઓછી થશે. યુરોપના બજારમાં મજબૂત હાજરી ટાટા ટેકનોલોજી દર્શાવી શકશે. વેદાંતા બાબતે વાત કરીએ તો વેદાંતા સેપ્કો વિવાદનો અંત આવ્યો છે. બહુ જ મહત્વપૂર્ણ ન્યૂઝ છે. વેદાંતાની જે પાવર કંપની છે TSPL અને ચીનની જે કંપની છે સ્પેક્કો, આ વચ્ચે લાંબા સમયથી ચાલતો વિવાદ હવે ઉકલાઈ ગયો છે. સ્પેક્કોએ તેના તમામ દાવા અને કેસ પાછા ખેંચી લીધા છે. હવે આ મામલે NCLT એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ હિયરિંગની જરૂર રહેતી નથી. એટલે આ કેસ સોલ્વ થઈ ગયો છે, એનો અંત આવ્યો છે. વેદાંતા ગ્રુપ માટે મોટી રિલીફ છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા દાખલ કરાયેલા એક પિટિશન માટે NCLT હિયરિંગ 17 સપ્ટેમ્બરે થયું છે. ચીનની કંપનીનું તો સોલ્વ થઈ ગયું છે, પણ જે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જે દાખલ કરાયેલ છે પિટિશન, એનું હિયરિંગ 17 સપ્ટેમ્બરે છે. એટલે રોકાણકારો માટે 17 સપ્ટેમ્બર કી ટ્રિગર તારીખ તરીકે ઓળખાવી શકાય. જો વિભાજન મંજૂર થાય તો વેદાંતા 5 અલગ અલગ લિસ્ટેડ કંપનીમાં વહેંચાશે, પણ આ કેસ સોલ્વ થશે તો વિભાજન શક્ય બનશે. એવામાં દરેક વેદાંતા શેરહોલ્ડરને નવી કંપનીના શેર મળશે. એટલે જે ઓલરેડી શેર લઈને બેઠા છે એના માટે આ પ્લસ પોઈન્ટ કહી શકાય. સ્પેકો વિવાદ ઉકેલાતા વેદાંતાના શેરમાં લગભગ સોમવારે 4.74% જેટલો પોઝિટિવ વધારો થયો છે. શક્તિ પંપ વિશે જો આપણે વાત કરીએ તો શક્તિ પંપ PM કુસુમ યોજના હેઠળ મોટો ઓર્ડર મળ્યો છે. શક્તિ પંપને ઓગસ્ટ 12 મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની દ્વારા આ સત્તાવાર ઓર્ડર જે છે એ શક્તિ પંપને મળેલ છે. કુલ 34,720 ઓફ ગ્રીડ DC સોલર વોટર પમ્પ્સ સપ્લાય અને ઇન્સ્ટોલ કરવા માટેનો આ ઓર્ડર છે. અને એના લીધે જોઈએ તો શેર બજારમાં સોમવારે જે શક્તિ પંપનો શેર છે એમાં 3.5% જેટલો વધારો નોંધાયો, અને માત્ર 15 દિવસમાં 616 કરોડના નવા ઓર્ડર શક્તિ પંપને મળ્યા છે, જે પોઝિટિવ છે. એજીસ લોજિસ્ટિકની વાત કરીએ તો એજીસ લોજિસ્ટિકના શેરમાં એક જ દિવસમાં 8%નો સોમવારે ઉછાળો આવ્યો હતો. 31 લાખથી વધુ શેર ટ્રેડ થયા હતા, જે છેલ્લા 4 મહિનાની સૌથી ઊંચી વોલ્યુમ એક્ટિવિટી છે. એટલે આ શેર ફોકસમાં કહી શકાય. અને એના રીઝન જોઈએ તો મુંબઈ જે એમનો પોર્ટ છે
એ મુંબઈ પોર્ટ ખાતે 61,000 KL લિક્વિડ સ્ટોરેજ ઉમેરવા માટેનું 100 કરોડનું રોકાણ એજિસ લોજિસ્ટિકે કર્યું છે. 17 થી 19 સપ્ટેમ્બર દરમિયાન લંડનમાં ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર મિટિંગ થવા જઈ રહી છે. માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને એના લીધે એવું માનવામાં આવી રહ્યું છે કે આ મિટિંગ પોઝિટિવ રહેશે અને એજિસ લોજિસ્ટિકને ઘણો મોટો બેનિફિટ થઈ શકે. રેલટેલ એના શેર ભાવમાં 6.70% સોમવારે ઉછાળો નોંધાયો હતો. 13.5 લાખથી વધુ શેર ટ્રેડ થયા, એટલે ભારે વોલ્યુમ એક્ટિવિટી એને ગણી શકાય. રેલટેલને બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ તરફથી 210 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. આ એનું કારણ છે ઉછાળા પાછળનું. મજબૂત ક્વાર્ટરલી રિઝલ્ટ અને ગવર્મેન્ટ પુશથી ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ સકારાત્મક થયા છે. રેલવેના સ્ટોક અત્યારે સારો એવો પ્રોગ્રેસ કરી રહ્યા છે. મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને ગમી હશે. જો આ માહિતી તમને યુઝફુલ લાગી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અંતે ફરીથી એકવાર જણાવું કે અમે સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર નથી. આ વિડીયો ફક્ત ને ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે બનાવવામાં આવ્યો છે. એટલે કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટ પહેલાં તમારા જે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ છે એની એડવાઇસ લેવી જરૂરી છે. થેન્ક યુ વેરી મચ.